તો જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોકમાં। આજે આવી ગયા છે આપણે આપણા પાછા કપાસમાં। જોઈ શકો છો આપણો કપાસ પાછો ફરીથી નવી ફૂટ થઈ ગઈ અને એકદમ લીલો થવા માંડી ગયો છે। જોઈ શકો છો તમે દોસ્તો, આપણો કપાસ એકદમ લાંગો મારી ગયો હતો। ત્યારે તો હાવ બીક લાગી ગઈ, તે કપા આપણો ગયો હાથમાંથી। જોઈ શકો છો આ નવી ફૂટ પાછી આવી ગઈ છે। કપાસ તો આપણે સારો થઈ જાય, કારણ કે એક સમય એવું લાગતું હતું કે ગયો કપા આપણા હાથમાંથી। આ છોડો પાછો ન થાય, આ સુકાઈ ગયો આખે આખો, આ છોડો ન થાય પાછો। એની પણ ફૂટા ઝીણે ઝીણે આવે છે, પણ એને વાર લાગશે હજી। એક સમય થયો હતું દોસ્તો કે ગયો હાથમાંથી કપા, પણ અત્યારે કપા બધો પાછો સારો થવા માંડી ગયો છે અને નવી ફૂટ પણ આવી ગઈ છે। એટલે કપામાં તો હવે વાંધો નહીં આવે, થઈ જાય। બ્લોકમાં બન્યા રહેજો। જોઈ શકો છો તમે આખે આખો ઘેરો પાછો સારો થઈ ગયો છે કપામાં। ક્યાંય કંઈ કર્યું નથી, મેં નથી બેટો કર્યો કપાને, ના કંઈ નથી કર્યું, ખાલી એક ફેરે ઉરિયાને એમુનિયા નાખી દીધું હતું અને પાછું એમાં વરસાદ પાછો થઈ ગયો તો તે પાલર કાઢવું ન પડ્યું, લાગી ગયું ખાતર। છોડવાને અડ્યાય નથી, એમને આમ પાછો ઓટોમેટિક છોડવો ઊભો થાય છે। તો આ છોડવો આખો ઢળેલો હતો, આ ઓટોમેટિક પાછો ઊભો થાય છે। કપાસ પાકવા માંડી ગયો। બ્લોકમાં બન્યા રહેજો। કપાસ સારો થઈ ગયો એને ફૂગાય, પછી વાહે આપણે ગમે એમ કરીને ખર્ચો કરીને આપણે કપાને કરીએ, પણ ત્યારે તો બીક જ લાગી ગઈ હતી કે ગયો હાથમાંથી કપા। દોસ્તો બ્લોકમાં બન્યા રહેજો।